નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું મુખ્ય સમાચાર। વિદ્યાર્થીઓના કારકિર્દીના પ્રથમ પગથિયા સમાન બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ। જિલ્લામાં ધોરણ 10 માં 31,260 અને ધોરણ 12 માં 15,570 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા। ધોરણ 10 માં ભાષા, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં એકાઉન્ટ અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ફિઝિક્સનું પેપર। અંકલેશ્વરની બેલ કંપનીની લેન્ડફિલમાં કચરામાં આગ લાગતા દોડધામ। બેલ કંપનીના આંતરિક ફાયર સાધનો વડે આગ પર કાબુ મેળવ્યો। અંકલેશ્વર જીઆઈડીસીમાં ઝૂંપડામાં આગ લાગતા મહિલાનું મોત। પતિ પત્ની છેલ્લા 2 દિવસથી અંકલેશ્વર જીઆઈડીસીમાં મજૂરી કામ માટે આવ્યા હતા। પતિ નજીકની સોસાયટીમાં ફરવા ગયો અને ઝૂંપડામાં લાગેલી આગમાં પત્નીનું મોત। ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓનો આજથી પ્રારંભ થયો। જિલ્લામાં શાંતિમય માહોલમાં વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી। ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓ વિદ્યાર્થીઓના કારકિર્દીના ઘડતર માટે ખૂબ મહત્વની ગણાય છે। આજથી આ પરીક્ષાઓનો પ્રારંભ થયો છે। ભરૂચ જિલ્લામાં ધોરણ 10 માં 31,260 તથા ધોરણ 12 માં 15,570 વિદ્યાર્થીઓ નોંધાયા છે। આજે વિવિધ પરીક્ષા કેન્દ્રો ખાતે બોર્ડની પરીક્ષા આપવા આવેલ વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી મોં મીઠું કરી આવકારવામાં આવ્યા હતા। પરીક્ષા કેન્દ્રો ખાતે બાળકો શાંતિમય વાતાવરણમાં પરીક્ષા આપી શકે તેવો માહોલ ઉભો કરવામાં આવ્યો હતો। ધોરણ 10 માં આજે ભાષા વિષયનું પેપર હતું। ધોરણ 10 ના વિદ્યાર્થીઓએ પરીક્ષા આપ્યા બાદ પોતાના અભિપ્રાયો આપ્યા હતા। નાઝીમા મારું નામ। પેપર ઇંગ્લિશનું હતું અને બહુ ખુશી થઈ, બહુ સારું પેપર ગયું। મારું નામ સૃષ્ટિ શાહ અને પેપર ઇંગ્લિશનું હતું અને બહુ જ ખુશી થાય છે કે બહુ સારું પેપર ગયું છે। બહુ ઇઝી પેપર હતું। મારું નામ શેખ મોહમ્મદ શાદાબ મોહમ્મદ ઇકબાલ છે। અમને અમારો પેપર બહુ સારું ગયો, મતલબ એને છેલ્લો હતો। અમને મતલબ આજે પહેલો પેપર દે અને અમે બહુ ખુશી છે, એટલો આનંદ છે અમને। તો ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં એકાઉન્ટ તથા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું ફિઝિક્સનું પેપર હતું। પરીક્ષા કેન્દ્રો ખાતે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકાયો હતો। તો ગેરરીતિ અટકાવવા સીસીટીવી કેમેરા પણ લગાવાયા હતા। 10માની બોર્ડની એક્ઝામ શરૂ થઈ છે અને એમાં 10માના જિલ્લામાં 27,344 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। એના માટે આપણે વહીવટીતંત્ર તરફથી સઘન વ્યવસ્થા કરવામાં આવેલ છે। 100% બ્લોક્સ સીસીટીવીથી સજ્જ છે અને કોઈ પણ ગેરરીતિ નહીં થાય એના માટે કડકમાં કડક સૂચના આપવામાં આવેલ છે। એના માટે પૂરતો પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવેલ છે। આ 10માના અને 12માની જો બોર્ડ એક્ઝામ આપી રહ્યા છે એવા તમામ વિદ્યાર્થીઓને હું હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। ધન્યવાદ। અંકલેશ્વરમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પ્રારંભ થયો હતો। અંકલેશ્વર તાલુકામાં 42 બિલ્ડિંગોમાં 13 કેન્દ્રોમાં આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો હતો। શહેરની ઈએનજીનવાલા, આદર્શ, એમટીએમ સહિતની પરીક્ષા કેન્દ્રો ધરાવતી સ્કૂલોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। અંકલેશ્વર તાલુકાના ધોરણ 10 સામાન્ય પ્રવાહમાં 12,796 અને ધોરણ 12 માં 8,076 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા। બોર્ડની પરીક્ષાના સંદર્ભે પોલીસ તંત્ર દ્વારા દરેક પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ બેલ કંપનીમાં લેન્ડફિલ વિસ્તારમાં કચરામાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી। અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના સોલિડ વેસ્ટના વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરતી બેલ કંપનીના લેન્ડફિલ વિસ્તારમાં કચરાના ફિલિંગ દરમિયાન અચાનક આગ ભભૂકી ઉઠતા નાશભાગ મચી જવા પામી હતી। જોકે બેલ કંપનીના આતંક ફાયર સાધનો વડે આગ પર કાબુ મેળવ્યો હતો। આ આગના ચમકલામાં આંતરિક સાધનો વડે આગ બુઝાવતા ફાયર બ્રિગેડની કોઈ મદદ લેવામાં આવી ન હતી। આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી। આજે સવારે અમારે કંપનીમાં એક લેન્ડફિલ સાઇટ જે છે તે લેન્ડફિલ સાઇટ ઉપર કંઈક કચરાનો જે ઢગલો ચાલે છે એની લેન્ડફિલિંગ ચાલતું તે દરમિયાનમાં કોઈ કારણવશ એમાં આગ લાગવાનો બનાવ બન્યો છે। પણ આગનું સ્વરૂપ એટલું નાનું હતું
કે અમે અમારા આંતરિક સાધનો વડે જ એને બુઝાવી દીધો છે અને ત્યારે કોઈ જાતનો પ્રોબ્લેમ નથી. કોઈ ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવે? ના, કોઈ ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી નથી. એટલી મોટી વિકરાળ આગ નહોતી એટલે અમે નીકળી કચરામાં આગળ કચરામાં. અંકલેશ્વર જીઆઈડીસીમાં ખુલ્લા પ્લોટમાં આવેલ પતરાની ઝુંપડપટ્ટીમાં આગ લાગતા મહિલાનું દાઝી જવાથી કરુણ મોત નીપજતા જીઆઈડીસી પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રે માહિતી મુજબ અંકલેશ્વર જીઆઈડીસીમાં ભારત ગ્લાસ ફેક્ટરીની સામે ખુલ્લા પ્લોટમાં પતરાના ઝૂંપડા બનાવેલ નિયતિ કોલોનીમાં છેલ્લા 2 દિવસથી રોશન સબાસ્ટિયન જોન કીડો તેની પત્ની અનિતા સાથે મજૂરી કામ અર્થે રહેવા આવ્યા હતા. તેઓ તહેવાર હોવાથી 2 દિવસથી મજૂરી કામે ગયા ન હતા. દરમિયાન રોશન જેન કીડા તારીખ 14મીના રોજ નજીકમાં મીરાનગર તરફ ફરવા ગયો હતો. તે સાંજે પરત ફરતા ઝૂંપડાઓમાં આગ લાગેલી હાલતમાં જણાતા તેણે આસપાસના લોકોને પત્ની અનિતા વિશે પૂછતા પાડોશીએ અનિતા ઝૂંપડામાં હોવાનું જણાવતા તાત્કાલિક પતરા હટાવતા 28 વર્ષીય અનિતાનો સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે જીઆઈડીસી પોલીસ મથકમાં જાણ કરતા પોલીસ દોડી આવી અનિતાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનામાં ઝૂંપડામાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જંબુસર બાયપાસ ચોકડી પાસે માર્ગ બિસ્માર બનતા લોક જનશક્તિ પાર્ટી દ્વારા નગરપાલિકા ખાતે રજૂઆત કરવામાં આવી. છેલ્લા ઘણા સમયથી ભરૂચ શહેરના પ્રવેશ દ્વાર એવા જંબુસર બાયપાસ ચોકડી પાસે મસમોટા ખાડાઓ પડી જતા માર્ગ બિસ્માર બની ગયો છે, જેને પગલે અકસ્માતની ઘટનાઓ પ્રકાશમાં આવી હતી. ત્યારે આ માર્ગ પરથી અવરજવર કરતા લોકો બિસ્માર માર્ગને પગલે હેરાન પરેશાન થઈ ગયા છે. વહેલી તકે આ માર્ગનું સમારકામ કરવામાં આવે તેવી માંગ સાથે લોક જનશક્તિ પાર્ટીના ભરૂચ જિલ્લાના પ્રમુખ અબ્દુલ કામઠી સહિતના આગેવાનોએ નગરપાલિકા કચેરીએ રજૂઆત કરી હતી. આ બાબતે વહેલી તકે યોગ્ય પગલાં નહીં ભરવામાં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. એબીસી ચોકડી વાળો છે, સમર ચોકડી વાળો જોઈ શકો, બંબાખાનાથી ડેગમ ચોકીનો રોડ છે, તમામ રસ્તા બની ગયા ને બહુ સારી બાબત છે અમારી દ્રષ્ટિએ. પરંતુ આ રોડ પર કેમ ઓળમાયું વર્તન? એટલે અમારી માંગ છે કે સોનેરી મહેલથી પાંચબત્તી, આચાર્યજીનું મંદિરનો ખાંચો અને મમ્મદપુરાથી જંબુસર બાયપાસ ચોકીના રોડ વ્યવસ્થિત સુવાળું અને નગરપાલિકાના એન્જિનિયરોની દેખરેખમાં બનવા જોઈએ એવી અમારી માંગણી છે. જો આ બાબતે નગરપાલિકા કોઈ કાર્યવાહી નહીં કરે તો અમે જે બોલીએ તે ખબર છે ને અમે નગરપાલિકાને ચોક્કસ આગામી દિવસે અમે તાળાબંધી કરીશું અને અમે સમગ્ર ટીમ આજે હાજર થઈ અને ચીફ ઓફિસરને મળ્યા. ચીફ ઓફિસર અમને સારો એવો પ્રતિભાવ મળ્યો છે કે તમારા કામો થઈ જશે. ભરૂચ તાલુકાના અમરેશ્વર ગામ પાસેથી ભૂખી ખાડી નજીકથી વિકૃત હાલતમાં બાળકનું મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના અમલેશ્વર ગામ પાસેથી પસાર થતી ભૂખી ખાડી નજીક વિકૃત હાલતમાં બાળકનું મૃતદેહ હોવાનું માહિતી પોલીસને મળી હતી, જેને આધારે ભરૂચ તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચી જઈ બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો અને બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનના અમલેશ્વર આઉટપોસ્ટની હદમાં આવેલ ભૂખી ખાડી પાસે એક 4 વર્ષના બાળકની લાશ પડેલ હોવાનો એક ટેલિફોન આવેલ, જે આધારે ત્યાં જઈને તપાસ કરતા એક બાળકની લાશ ભૂખી ખાડીની બાજુમાં આવેલ એક બીજી અન્ય ખાડીમાં લાશ પડેલી હતી, જે લાશ 4 વર્ષના બાળકની હતી અને તે લાશ પાણીને ભરતી નર્મદા નદીના અને દરિયાના પાણીની ભરતીમાં લાશ તણાઈ આવેલ હોવાનું અમારું માનવું છે અને તે બાળકને હાલમાં પોસ્ટમોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લાવેલ છે અને તેઓને વાલી વારસની તપાસ ચાલુ છે. નેશનલ હાઈવે પર આવેલ ઝાડેશ્વર ચોકડી પાસેના સર્વિસ રોડ પર સરકારી વાહન અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાતા દોડધામ મચી જવા પામી છે. આજ રોજ બપોરના અરસામાં સરકારી કાર નંબર GJ1677 નેશનલ હાઈવે પરથી ઝાડેશ્વર ચોકડી પાસેના સર્વિસ રોડ પરથી પસાર થઈ રહી હતી. તે વેળાએ સામેથી પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે ઘસી આવેલ ટેન્કરના ચાલકે સરકારી વાહનને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. સદર અકસ્માતમાં કોઈ પણ જાનહાનિ નહીં થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો, જ્યારે અકસ્માતમાં સરકારી વાહનને નુકસાન થવા પામ્યું હતું. બનાવ અંગે પોલીસ મથકે જાણ કરવામાં આવી છે. ભરૂચ શહેરના કસક વિસ્તારમાં નવનિર્માણ પામેલ મિશ્ર શાળા ક્રમાંક 38ના નવા બિલ્ડિંગનું લોકાર્પણ કરાયું.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત સીઆરસી દાંડિયા બજાર કસક સોસાયટી બ્રાન્ચ મિશ્ર શાળા ક્રમાંક 38ના નવા બિલ્ડિંગનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો, જેમાં જૈન સોશિયલ ગ્રુપ ભરૂચ અને આમંત્રિત મહેમાનોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય થકી કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો. આ પ્રસંગે આમંત્રિત મહેમાનોના હસ્તે નવા બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સદર કાર્યક્રમમાં નગરપતિ આરવી પટેલ અને જૈન સોશિયલ ગ્રુપના સભ્યો તથા આમંત્રિતો અને નગરસેવકો તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. जब कॉर्पोरेट सोशल रिस्पॉन्सिबिलिटी या जो सामाजिक जिम्मेदारी की बात आती है तो उसमें भी हम वही लक्ष्य हमने सोचा कि हम करेंगे कि हम इस दुनिया को, इस देश को, इस शहर को एक उज्जवल, एक ब्राइटर बनाएं. और हम कहाँ पे स्टार्ट करेंगे? हम अपने बच्चों के साथ स्टार्ट करेंगे, बिकॉज इन्हीं में हमारा भविष्य है, हमारा फ्यूचर है. और इनके साथ अगर हम अपना सामाजिक जिम्मेदारी करेंगे तो हमारा देश, हमारा शहर, हमारा नगर आगे बढ़ेगा. इसी बेसिस पे हमने अपने प्रोजेक्ट चूज किए हैं. સિનિયર સિટીઝન ગ્રુપ ઓફ ભરૂચની સામાન્ય સભા મંગળવારે મળી હતી. રૂંગટા સ્કૂલ સ્થિત સંસ્કાર ભારતી હોલ ખાતે યોજાયેલ સામાન્ય સભામાં સુરતના દિગ્ગજ પારસી નાટક કલાકાર યઝદી કરંજિયા વિશેષ ઉપસ્થિત રહ્યા અને ઉપસ્થિતો સર્વેને પેટ પકડીને હસાવ્યા હતા. આ પ્રસંગે સિનિયર સિટીઝન ગ્રુપના પ્રમુખ પુષ્પાબહેન પટેલ, મંત્રી સૂર્યકાંત પરીખ સહિત મોટી સંખ્યામાં સભ્યો ઉપસ્થિત રહ્યા. ભરૂચમાં આપનું સિનિયર સિટીઝન ગ્રુપ વર્ષોથી સિનિયર સિટીઝન્સ માટે એક સરસ મિલન સ્થાન રહ્યું છે અને પુષ્પાબેન જેવાના આશીર્વાદ અને સૂર્યકાંતભાઈ જેવાનું માર્ગદર્શન હોય એટલે આ ગ્રુપ સિનિયર સિટીઝન માટે હું સાચા અર્થમાં કહું તો વૃક્ષ બની ગયું છે. વિરાટ દેવી પૂજક સંઘનો અખિલ ગુજરાત મહાકાળી સંકલ્પ રથ ભરૂચ ખાતે આવી પહોંચ્યો હતો. ગુજરાત રાજ્યમાં વસતા દેવી પૂજક સમાજને અનામતનો લાભ અને 1961ના કાયદા મુજબના હકો મળે તે માટે વિરાટ દેવી પૂજક સંઘ દ્વારા તારીખ 10 ફેબ્રુઆરી 2017ના રોજથી પાવાગઢથી સંકલ્પ રથનું આયોજન કરવામાં આવ્યું છે. આ રથ રાજ્યના તમામ જિલ્લાઓમાં ફરી સમાજના સભ્યોને પોતાના હકો માટે જાગૃત કરશે. જે રથ આજરોજ ભરૂચ ખાતે પહોંચતા સમાજના સભ્યો દ્વારા અખિલ ગુજરાત મહાકાળી સંકલ્પ રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને દેવી પૂજક સમાજને ન્યાય આપવામાં આવે તેવી માંગ કરી હતી. સદર રથયાત્રામાં સંકલ્પ રથના પ્રમુખ રૂપસંગભાઈ પડબીડિયા, મહામંત્રી રમેશ કુપલિયા, અશોક દેતાણી અને રાજેશ કોરાવા તેમજ સમાજના સભ્યો મોટી સંખ્યામાં જોડાયા હતા. ખડાયાતા મહિલા મંડળ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરાયું. ભરૂચ શહેરના સોનેરી મહેલ વિસ્તાર સ્થિત સ્ત્રી નિકેતન સંસ્થાના હોલ ખાતે ખડાયાતા મહિલા મંડળ દ્વારા વાનગીના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હેતલબહેન બક્ષીએ રાજમા પનીરના પરોઠા સહિતની વાનગીઓ બનાવી હતી અને વાનગીઓ અંગે મંડળની બહેનોને માહિતી પૂરી પાડી હતી. સદર કાર્યક્રમમાં ખડાયાતા મહિલા મંડળના પ્રમુખ અને સભ્ય બહેનો તથા આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર પર ફરી એક નજર. વિદ્યાર્થીઓના કારકિર્દીના પ્રથમ પગથિયા સમાન બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ. જિલ્લામાં ધોરણ 10માં 31,260 અને ધોરણ 12માં 15,570 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા. ધોરણ 10માં ભાષા, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં એકાઉન્ટ અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ફિઝિક્સનું પેપર. અંકલેશ્વરની બેલ કંપનીની લેન્ડફિલમાં કચરામાં આગ લાગતા દોડધામ. બેલ કંપનીના આંતરિક ફાયર સાધનો વડે આગ પર કાબુ મેળવ્યો. અંકલેશ્વર જીઆઈડીસીમાં ઝૂંપડામાં આગ લાગતા મહિલાનું મોત. પતિ પત્ની છેલ્લા 2 દિવસથી અંકલેશ્વર જીઆઈડીસીમાં મજૂરી કામ માટે આવ્યા હતા. પતિ નજીકની સોસાયટીમાં ફરવા ગયો અને ઝૂંપડામાં લાગેલી આગમાં પત્નીનું મોત. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.